આણંદમાં બની ગયેલો આ સત્ય પ્રસંગ. એક નાનકડો પરિવાર, એ પરિવારમાં બે ભાઈ. બંને ભાઈ ભણી ગણીને મોટા થયા, સંસ્કારી, ગુણિયલ. ભગવાનની દયાથી બંનેની સગાઈ થઈ ગઈ, બંનેના લગ્ન થઈ ગયા અને સુખી શાંતિવાળું જીવન જીવે. હવે આ બંને ભાઈના લગ્ન થયા, બંને સાથે હળી મળીને રે. લગ્નને 2 વર્ષ પૂરા થયા અને ઝઘડા શરૂ થયા. કોના ઝઘડા શરૂ થયા હશે? પતિ પત્નીના તો નહોતા, સાસુ વહુને નહોતા, દેરાણી જેઠાણીના ઝઘડા ચાલુ થયા. કાયમ માટેના ઝઘડા, કાયમ માટેના પ્રશ્નો. અને એમાં આ જે દેરાણી હતા એમના ઘરે એક નાનકડું મંદિર, એટલે ઘર એક જ હતું પણ રૂમ અલગ અલગ. એટલે એમના ઘરમાં એક નાનકડું મંદિર અને નાનકડા એવા લાલજી પધરાવેલા. અને લાલજી ઉપર એમણે ચાંદીનું છત્ર બનાવેલું. એવું સરસ મજાનું નાનકડું છત્ર બનાવેલું અને કાયમ માટે ભાવથી લાલજીની પૂજા કરે. એમાં અચાનક એક દિવસ સવારે પૂજા કરવા માટે ગયા અને જોયું તો એ જે ચાંદીનું નાનકડું સિંહાસન હતું એ પણ ગુમ અને ઉપર જે છત્ર હતું એ પણ ગુમ. એટલે આને સીધી ફાળ પડી ગયા, ગયું ક્યાં? હવે સેજાવો ઝઘડો ચાલતો એટલે ક્યાં જાય? જેઠાણી ઉપર. પણ બન્યું એવું કે ત્યારે જેઠાણી તો હતા નહીં. જેઠાણી ગયા હતા એના પિયરમાં, એટલે અહીંયા બધા રાજી હતા કે હમણાં તોફાન શાંત છે. તો ઘરનો દરવાજો તો બંધ હતો. તો હવે એવું સમજવાનું કે ચોરી થઈ, આ છત્ર ગયું ક્યાં? એમના છોકરાઓ હતા, એમને પૂછ્યું કે લા તમે રમત રમતમાં કઈ લઈ લીધું નથી ને? તો કે ના મમ્મી, અમે કઈ લીધું નથી. આજુબાજુ વાળા બધાને પૂછ્યું તો કે અમને ખબર નથી. સોસાયટીમાં જે સિક્યુરિટી વાળો રાખ્યો હોય એને પૂછ્યું કે રાત્રે કોઈ અહીંયાથી આવન જાવન? તો કે એ કઈ ખબર નથી અને કોઈ આવ્યું નથી, હું તો અહીંયા બેઠો છું, જાગું જ છું. પ્રશ્ન થયો કે તો આ છત્ર ગયું ક્યાં? ખૂબ વિચાર્યું, મળે નહીં. પણ હવે લાલજી મહારાજ સાથે અતિ આત્મીય ભાવ અને અતિ ભગવત ભાવ હતો. પરિણામે આના મનમાં એક ચેનલ ચાલુ થઈ ગઈ કે આટલા ભાવથી હું લાલજીની સેવા કરું, આટલા ભાવથી ભગવાનની પૂજા ભક્તિ કરું અને આ છત્ર ચોરાઈ જાય. ભલે આ ચોરાઈ ગયું પણ થોડો અંદાજ તો આવવો જોઈએ ને કે છત્ર ક્યાં છે. એમ કરતા કરતા વિચારતા ઘણી બધી જગ્યાએ શોધ કરે, અલગ અલગ માણસોને પૂછે, મળે. શેઠ શંકર જાય તો તરત એને પૂછે, કાંઈ વાળ મળે નહીં. 6-8 મહિના પસાર થયા અને પછી એકવાર એ લોકો પોઈચા નીલકંઠધામ દર્શન કરવા માટે આવ્યા. તમે જોજો વરણી ભગવાન ક્યાંથી ક્યાં છેડા જોડે છે. વરણી ભગવાનના દર્શન કરવા માટે આવ્યા, દર્શન કર્યા અને દર્શન કરતી વખતે એમણે બોર્ડમાં વાંચ્યું કે પ્રાતઃકાળે 108 લીટર ગાયના દૂધથી ભગવાનનો અભિષેક થાય છે. આ અભિષેક જે કરાવે એમની મનોકામના ભગવાન પૂર્ણ કરે છે. એટલે આમણે વાંચ્યું તરત એમને સ્પાર્ક થયો કે જો આ અભિષેક કરાવવું અને જો મારું છત્ર મળી જતું હોય, મારે જોતું નથી પણ મને કમસે કમ ખ્યાલ આવવો જોઈએ કે મારું છત્ર ગયું ક્યાં. જેઠાણી છે નહીં, બાકી એનો વારો પાડી દઉં. આવો સંકલ્પ કર્યો. સંકલ્પ કરીને નીચે આવ્યા. ત્યાં નગર યાત્રાની તૈયારી થયેલી. આપણે ત્યાં દરરોજ એ વરણી ભગવાનની એ નગર યાત્રા નીકળે. આખી આપણી આ ભારતીય સંસ્કૃતિની એક અનેરી પરંપરા. એ ભગવાન એ નગર યાત્રાના રથમાં બેઠા હોય, આગળ એ ભાવિકો એ સાથિયા કરતા જતા હોય, ઢોલ નગારા વાગતા હોય, ડંકા નિશાનો, અલગ અલગ પ્રકારની એ સાંસ્કૃતિક વેશભૂષાઓમાં
એ ત્યાંના આદિવાસી વનવાસી બાળકો એ ચાલ્યા જતા હોય, અલગ અલગ પાસેથી અલગ અલગ સંદેશાઓ મળે, સરસ મજાના એ ભગવાનના કીર્તનો વાગતા હોય, વરણી રાજ તમારો જય જય હો આ વાગતા હોય, અને એમાંય આગળ હાથી ગજરાજ, એની ઉપર મહારાજ વિરાજમાન હોય, અબીર ગુલાલ કંકુના છાટણા થતા હોય, પ્રસાદી અપાતી હોય, ભાલમાં ચાંદલા થતા હોય. આમ એક આમ નગરયાત્રાના કોઈ દર્શન કરે તો આમ હૈયું નાચી ઉઠે કે વાહ, ભગવાનની નગરયાત્રા તો આવી હોવી જોઈએ. અને હજારો ભાવિકો આમ આંખમાં આંસુ પડતા હોય. આમ હાથમાં દોરડું લઈને નગરયાત્રાનો રથ ખેંચતા હોય ને, આમ હૈયામાં આનંદ નો સમાતો હોય. એમ આવી આમ નગરયાત્રા, ભગવાનની આરતીઓ થતી હોય, એમાં અત્યારે તો આપણે એક સાથે 2-3 આરતી ઉતારીએ છીએ. આવી આરતી ને આવી ધામધૂમ હોય એટલે સેજે માણસ ખુશ થઈ જાય. એમાં મહિલા નીચે આવ્યા અને ભગવાનની આરતી શરૂ, અને મહારાજનું સ્વરૂપ એ હાથી ઉપર બેસાડેલું, અને એમણે આમ જોયું કે ઓહો, આવા મોટા સ્વામિનારાયણ ભગવાન હાથી ઉપર બેઠા છે. દ્રશ્ય યાદ રહી ગયું. એવું દ્રશ્ય યાદ રહી ગયું કે મહારાજ છે ને ઘણીવાર અમુક એવા ભાવથી દર્શન થયું હોય, મને ઇન્દ્રિયો સાથે જો દર્શન કર્યું હોય તો એ દર્શન ભૂલાય નહીં. એ દર્શન એમને યાદ રહી ગયું કે સ્વામિનારાયણ ભગવાન હાથી ઉપર બેઠા છે, ને હાથી હાલે ત્યારે આમાં મૂર્તિ થાય છે, ને એ આખું ઝૂલ ભગવાનને હાથીને ધરાવી હોય, આ બધું જોયું ને એની દ્રશ્ય હૃદયમાં યાદ રહી ગયું. અને ત્યાર પછી આરતી કરી અને એ પરિવાર ઘરે ગયો. અને કદાચ મારાને તમારા માયનામાં ન આવે, રાત્રે 12 વાગે સ્વામિનારાયણ ભગવાને એમને દર્શન આપ્યા. આણંદમાં બની ગયેલો પ્રસંગ, એ મહિલાએ પોતાના ફોન નંબર લખાવેલા છે, પોતાનું એડ્રેસ લખાવેલું છે, અને એવું કીધું કે આ પ્રસંગ તમારે ચેનલમાં દેવો હોય તો મારી છૂટી, જેથી કરીને સમાજને ખ્યાલ આવે કે આ સ્વામિનારાયણ સંપ્રદાય શું છે, સ્વામિનારાયણ ભગવાન કેવા પ્રગટપણે વિરાજે છે, અને આ નીલકંઠ ધામની કેવી ગૌરવ ગાથા છે. 12 વાગે મહારાજ એમને દર્શન આપ્યા. કેવા દર્શન? હાથી ઉપર મહારાજ બેઠા હતા, અને એ તો મૂર્તિના દર્શન કર્યા હતા, અને આવો ભાવ થયો. અને આ તો પ્રગટ મહારાજ પધાર્યા, શ્વેતાંબર વસ્ત્રો ધારણ કરેલા, એવી માથે સરસ પાગ ધારણ કરેલી, ગુલાબના હાર ધારણ કરેલા, એક હાથમાં છડી, 10 આંગળીઓમાં વેટવીટી ધારણ કરેલા, અત્તરના છટકાવ થયેલા, સાથે 2-3 સંતો પાર્ષદો, અને હાથીની સવારી લઈને આવ્યા મહારાજ. એક હાથી નહીં, એક સંત, એક હાથી, એક પાર્ષદ, એક હાથી, અને આવા 10 હાથી આવ્યા, અને વચ્ચે મહારાજ વિરાજમાન. અને મહિલા તો આમ ઝબકી ગયા કે આ શું, એમ તમે કોણ? અને ત્યારે મહારાજ બોલ્યા કે તમે નીલકંઠ ધામમાં જેનો અભિષેક કરાવવાનો સંકલ્પ કર્યો ને, એ અમે પોતે. તમે કેમ અહીંયા આવ્યા? અને ત્યારે મહારાજ બોલ્યા કે તમે સંકલ્પ કર્યો હતો ને કે મારું છત્ર કોણ ચોરી ગયું છે, એ તમને કહેવા માટે આવ્યા છીએ. અને તો આમ થોડી વાર તો ધબકારા ચૂકી ગયા કે આ શું છે, સાચું ખોટું, અત્યારે હું આ શું જોઈ રહી છું, આવું કેમ બને? અને આમ અતિ તલસાડ તો હતો કે મારું છત્ર ક્યાં, મારું છત્ર ક્યાં, કોણ લઈ ગયું, કોણ લઈ ગયું, કોણ લઈ ગયું? પછી મેડા બોલવા કે આમ થયું, આમ થયું, આમ થયું. મહારાજ બેઠા બેઠા હસે છે. બધું પૂરું થયું પછી મહારાજ પાછું બોલ્યા કે હવે તમારું પૂરું થયું. હા બોલો, આ ભગવાનની આગળ એ લેક્ચર ચાલુ થઈ જાય તો ભાઈઓની આગળ તો થઈ જ જાય. મહારાજ કે આ બધું એના લખેલા શબ્દો. મહારાજ કે હવે તમારું પૂરું થયું? તો કે હા ભગવાન, પણ તમે કહો તો ખરા. અને ત્યારે મહારાજ બોલ્યા કે તમારા ઠાકોરજીનું જે છત્ર છે ને, એ તમારા જેઠાણી લઈ ગયા છે. ખરેખર મહારાજ બોલ્યા, એ કઈ થોડું ખોટું હોય. આમ ઘણાની ત્યાં ખૂબ પોળી થઈ ગઈ કે જેઠાણી હતા ને કેમ લઈ ગયા? મહારાજે કહ્યું કે એ છત્ર છે જેઠાણી લઈ ગયા છે.
કેવી રીતે લઈ ગયા એ આખી મહારાજે વાત કરી, અને એમને થયું કે નહીં, એ વાત સાચી ભલે નથી, પણ એણે બીજા દ્વારા છત્ર લેવડાવી લીધું, અને એ છત્ર અત્યારે આ જગ્યાએ છે. સારું લ્યો એમ કહી અને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. બોલો, છે ને? એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાય प्रगटनो संप्रदाय कहवाय छे। हमारी चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें।